નમસ્કાર દર્શક મિત્રો, હું છું જીગર અને મારી સાથે છે નરેશભાઈ ઠક્કર, ચેનલ નર્મદાના ડિરેક્ટર અને ભરૂચના વરિષ્ઠ પત્રકાર. દર્શક મિત્રો, ચેનલ નર્મદા દ્વારા એક વિશેષ પ્રકારની નવી વી બ્લોગ સિરીઝ અમે આપ દર્શકો માટે શરૂ કરવા જઈ રહ્યા છે, જેમાં ભરૂચ શહેરની સમસ્યાઓ, ભરૂચના સળગતા પ્રશ્નો, ભરૂચના વણ ઉકેલ્યા પ્રશ્નો, જેના માટે પ્રજા હર હંમેશ ચિંતિત રહી છે. વહીવટી તંત્રને પણ અમે લોકોએ કાન આંબળ્યા છે, જરૂર પડે ત્યારે એ લોકોનો સહકાર માંગ્યો છે. એવી અનેક જે સમસ્યાઓ છે તે અંગે અમે આ જે સિરીઝ છે તેમાં ચિંતન કરીશું, ચર્ચા કરીશું અને એના બાદ આ જ વસ્તુને અમે અમારા યુટ્યુબ પેજ પર અપલોડ કરીશું, જેમાં સોશિયલ મીડિયા પર આપ દર્શકો પણ આપની કમેન્ટ્સ અને આપના પ્રતિભાવ થકી અમારી સાથે જોડાઈ શકો છો. તો આજ રોજ આ જે સિરીઝ છે તેના પ્રથમ એપિસોડમાં આપણે વાત કરવા જઈ રહ્યા છે ભરૂચની ઇતિહાસની એક સૌથી મોટી ઓળખ, જે આજે ભરૂચના ઇતિહાસના પાનાઓમાં ક્યાંક ખોવાઈ ગઈ છે, એવી RS દલાલ હાઈસ્કૂલની. નરેશભાઈ ઠક્કર છે એ પોતે એ શાળાના એક ભૂતપૂર્વ વિદ્યાર્થી છે અને હાલ એ શાળાના ઉત્થાન પુનર્નિર્માણ માટે એ એક ચળવળ જે ભરૂચમાં ચાલી રહી છે તેના એ પ્રણેતા છે. એમની રગરગની માહિતી એમની પાસે છે. આજે આપણે એ જ બાબતમાં આગળ વાત કરીશું. સૌપ્રથમ હું નરેશભાઈને પૂછીશ કે આ શાળા સાથે તમારો નાતો કે સંબંધ ને લાગણી કઈ રીતે જોડાયેલી છે? જીગરભાઈ, આપનું પણ સ્વાગત છે. ચેનલ નર્મદા હંમેશા પ્રજાની પડખે રહેવા ટેવાયેલી છે અને એ જ કર્તવ્ય પાલન કરે છે. આજે 1 જાન્યુઆરી છે અને આપણે શરૂઆતમાં RS દલાલના મુદ્દે આપણે શરૂઆત કરીશું, ચર્ચા કરીશું. ઘણા બધા મુદ્દાઓ છે ભરૂચ શહેર અને જિલ્લા માટે કે જે અન્યાય કરી રહ્યું છે ભરૂચને. આપણી પાસે સત્તા છે, આપણી પાસે સંસ્થાઓ છે, આપણી પાસે વૈભવી વારસો છે. ઇતિહાસનો સૌથી પુરાણું શહેર એટલે ભરૂચ શહેર કહેવાય છે. અનેક ઓળખો ભરૂચ શહેરની અંદર છે. જુમા મસ્જિદથી શરૂ કરો, ફુરજાથી કરો, ઐતિહાસિક નગર પાસે આવું જ બીજું એક આભૂષણ પણ છે અને એ છે રુસ્તમજી સુરાબજી દલાલ. આજે ઘણાને એવું થશે કે નરેશભાઈ ફરી પાછા એક જ મુદ્દા ઉપર મુદ્દો લઈને કેમ આવ્યા છે, પણ એની પાછળ એક એવું સત્ય છુપાયેલું છે કે શહેરની જનતા, જેના માટે અનેક વાર હું મારા બ્લોગની અંદર દુઃખ પ્રગટ કરી ચૂક્યો છું. હું કહું છું મારા બ્લોગ ઘણા વાંચે છે, ઘણા નિયમિતપણે વાંચે છે અને મને બિરદાવવામાં પણ આવે છે, પણ મારે એના બદલામાં કશું જોઈતું હોતું નથી. મારી ઈચ્છા છે, મારી પ્રતિજ્ઞા છે કે મારા શહેરને મારે જગાડવું છે. એને જે કંઈ એનો હક છે, એનો જે અધિકાર છે એને મળવો જોઈએ. અને જ્યારે આવા હક, અધિકાર, ન્યાય માટેની લડત આવે ત્યારે મીડિયાનું કર્તવ્ય બનતું હોય છે કે પ્રજાની પડખે ઉભા રહે. ઘણા બધા આપણા મિત્રો પણ હોય અને એ મિત્રો ક્યારેક એમને જગાડવા જતા શત્રુ પણ બની જતા હોય છે, પણ એનાથી ડરવાનું હોતું નથી. RS દલાલ મુદ્દા પર જીગરભાઈ, તમે જે મને વાત કરી કે મારે દલાલ સાથે હું કેવી રીતે સંકળાયેલો છું. ભરૂચમાં હું ભણ્યો છું, ભરૂચમાં જન્મ્યો છું, ભરૂચમાં યુનિયન સ્કૂલથી શરૂઆત કરી અને મેં ત્યાર પછી જ્યારે 11-12ના સાયન્સ વિભાગ એમાં ભણવા અભ્યાસ કરવાનો આવ્યો ત્યારે ભરૂચની એક બહુ જ અગત્યની, જ્યાં એડમિશન લેવું એ અહોભાગ્ય કહેવાતું હતું. સરકારી રાહે, સરકારી નીતિ નિયમો પ્રમાણે જો તમારી પાસે પર્સન્ટેજ હોય, તમે યોગ્ય ટકાવારી લઈને આવ્યા હોય તો જ દલાલમાં એડમિશન મળે. હું RS દલાલમાં 11th અને 12th સાયન્સ ભણવા ગયો અને ત્યાં આગળ જે અમારો ઐતિહાસિક સમય, એ ઐતિહાસિક સંસ્થા RS દલાલના વૈભવ, RS દલાલના ઇતિહાસ અને એની અગત્યતા વિશે તો ફરી એકવાર પણ આપણે આ સતત જે શ્રેણી ચાલુ કરીશું એમાં જોઈશું. પણ દલાલ અમારા હૃદયનો ટુકડો બની ગયો છે. અમારી નર્મદા એજ્યુકેશન વેલફેર ટ્રસ્ટની જે અમે સ્થાપના કરી એ બધા જ મિત્રો અમે RS દલાલ હાઈસ્કૂલમાં ભણેલા હતા અને ત્યાંથી અમે જીવનમાં સેટલ થયા, કંઈક મેળવ્યું, ઘણું બધું મેળવ્યું. કોઈક ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ બન્યો છે, તો કોઈ ઇન્ડસ્ટ્રીના કોન્ટ્રાક્ટર બન્યા છે, તો કોઈક ડોક્ટર બન્યા છે, ઘણા બધા. અને આ નહીં જીગરભાઈ, RS દલાલનો ઇતિહાસ 160-70 વર્ષ જૂનો છે. આ સંસ્થાની સ્થાપના એક પારસી બાવાએ કરી હતી અને એ ડોનેશનથી કરેલી. આજે 1 જાન્યુઆરી તો હું એટલું જ વાત કરીશ કે આ ભરૂચની કેટલી બધી કમનસીબી, આપણે કેટલા બધા લોકો છે, સાંસદ છે, સંસદીય વિસ્તાર છે, ધારાસભ્યો છે, 5-5 ધારાસભ્યો છે, ઘણા બધા છે, નેતાઓની ભરમાર છે, શ્રેણી છે આખી, ઘણા બધા આવ્યા ને ગયા. એમાંથી RS દલાલમાં ભણેલા માણસોની બી હું તમને નામ આપી શકું એમ છું. મારુતિસિંહ અટોદરિયા છે, રમેશભાઈ મિસ્ત્રી છે, બિપિનભાઈ શાહ છે. અરે આ તો આજના, પણ ભૂતકાળની અંદર પણ એવા મહાનુભાવો ભણી ચૂક્યા છે, વિદ્વાન થઈ ચૂક્યા છે, દેશને દોરવી ચૂક્યા છે. એ લોકોના નામ પણ આપણે યાદ કરીશું. જે શાળામાંથી મેં શિક્ષણ યજ્ઞની શરૂઆત કરી છે, જે શાળા સંકુલનું નવનિર્માણ થતું હોય એવી RS દલાલ હાઈસ્કૂલમાંથી
અનેક તબીબો, ઇજનેરો, સ્નાતકો, અનુસ્નાતકો આ શહેરને અર્પણ થયા હોય એ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પણ આ આરએસ દલાલના શુભ કાર્યની અંદર પોતાની પ્રતિબદ્ધતા પુરવાર કરે એવી આજના તબક્કે શુભ દિને પ્રાર્થના અને અપીલ કરીને આ નવનિર્માણના કાર્યને શુભેચ્છા પાઠવું છું અને અભિનંદન પાઠવું છું. ભૂતકાળ ઋષુ દલાલ હાઈસ્કૂલનો હતો તે ભૂતકાળને ભવ્ય બનાવવા આપ જઈ રહ્યા છો ત્યારે અમે પૂર્વ વિદ્યાર્થી તરીકે આપને શુભેચ્છા પાઠવીએ છીએ અને ભરૂચને આપના તરફથી ઋષુ દલાલ સ્કૂલ તરફથી નવા તજજ્ઞો, નવા ડૉક્ટરો અને વિવિધ ક્ષેત્રોમાં આગળ વધે એવા વિદ્યાર્થીઓ આ બાળ આપવાના છે ત્યારે ફરીથી ઋષુ દલાલ સ્કૂલના નવા સોપાનને હું શુભેચ્છા પાઠવું છું. અમારી વખતે જે આરએસ દલાલ સ્કૂલ હતી તે વખતની એ મતલબ કે સૌથી સારામાં સારી સ્કૂલ ભરૂચની અને ઉત્તમ સ્કૂલ ભરૂચની આરએસ દલાલ ગણાતી અને અમે ભાગ્યશાળી છીએ કે અમે ત્યાં ભણવાનો મોકો મળ્યો. હું માનું છું ત્યાં સુધી અંગ્રેજોના વખતની આ સ્કૂલ, એમાં મારું ભણતર ઘડતર જે ગણો તે ત્યાં થયું અને એ વાતનો હું ગર્વ લઉં છું કે એ સ્કૂલમાંથી હું બહાર પડ્યો, આજે હું ડૉક્ટર થયો, એમાં એ સ્કૂલનો ખૂબ મોટો હાથ રહેલો છે. જ્યારે જાણવા મળ્યું કે આરએસ દલાલ સ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સંનિષ્ઠ પ્રયત્નોથી જ્યારે આરએસ દલાલ સ્કૂલનું નવનિર્માણ આપણી પોતાની વચ્ચે એટલે કે હોસ્ટેલ ગ્રાઉન્ડ પર ટૂંકમાં થવા જઈ રહ્યું છે ત્યારે મને ખૂબ જ ખુશીની લાગણી અનુભવાઈ રહી છે. આ શાળામાં ભણવું એક ગૌરવની વાત છે. આમાં કનૈયાલાલ માણેકલાલ મુનશી જેવા ધુરંધરો બી ભણી ચૂક્યા છે. તેમાં જો મને ભણવાનું જ્યારે પણ ચાન્સ મળ્યો તે મારા માટે એક અત્યંત આનંદદાયક અને ગૌરવપૂર્ણ વાત હતી. જે બહુ ભૂતકાળમાં જઈએ તો આ બોર્ડ પર પણ ત્યાં સ્કૂલમાં અંદર નામ લખેલું હતું કનૈયાલાલ માણેકલાલ મુનશી જેવા આ સ્કૂલમાં ભણી ગયા અને એ સ્કૂલમાં જ આપણે એ જ બેન્ચીસો પર ભણીને ભણવાનું હતું. તો આજે મારા આત્માને ખૂબ એવો સંતોષ છે કે હું એવી સ્કૂલમાં ભણ્યો કે જેનું પ્રાચીનતા બી એટલી હતી એ સ્કૂલમાં અને આજે એ સ્કૂલની બરોબર લગભગ હજુ બી હું એવી કોઈ સ્કૂલ જોતો નથી. પણ આજે 1 જાન્યુઆરીએ હું બહુ જ દુઃખ સાથે ભરૂચને એક વસ્તુ યાદ કરાવવા માંગુ છું કે ભરૂચના ઇતિહાસમાં તો ઠીક, કદાચ ગુજરાતના ઇતિહાસના શિક્ષણ જગતમાં એક પહેલી એવી ઘટના બની કે જે આપણે આજે જોઈશું અને એ હતી 1 જાન્યુઆરી 2020. અનેક લાંબી લડત અને ચળવળ પછી આરએસ દલાલ હાઈસ્કૂલને સ્થળાંતર કરવાનું અને હોસ્ટેલ ગ્રાઉન્ડ ઉપર જગ્યા ફાળવવાનું તત્કાલીન કેબિનેટ શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબે મંજૂર કર્યું. પત્ર લઈને એ ભરૂચ આવ્યા. આજે હું તમને થોડોક ઇતિહાસમાં બેકગ્રાઉન્ડમાં લઈ જાઉં છું. એ 1 જાન્યુઆરી 2020ને યાદ કરાવું છું કે જેમાં ભરૂચના તમામ નેતાઓ, તમામ જનતા, અનેક શિક્ષણવિદો અને બધા હાજર હતા અને આપણે બધાએ ભૂમિપૂજન કર્યું. તો પહેલા ભૂમિપૂજન જોઈએ અને ભૂમિપૂજન પછી પંડિત ઓમકારનાથ હોલમાં જે કાર્યક્રમ થયો, જે ઉમંગ, આનંદ અને ઉત્સાહ સાથે અમને બી એવું થયું કે ચાલો અમે એક સંસ્થા બચાવી. પણ એની પાછળ ઘણું બધું રમાયું. એ પણ આપણે શ્રેણીબદ્ધ આપણા અંકમાં જોઈશું કે કોણ કેવી ક્યારે રમત રમી ગયા. નર્મદા એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ એ સંસ્થા મારા ધ્યાનમાં હતી કારણ કે આખી સંસ્થા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ આરએસ દલાલના એનું સંચાલન કરી રહ્યા છે. મારો પ્રસ્તાવ મેં નરેશભાઈને અને આખી ટીમને મેં મૂક્યો હતો કે આપ ત્વરિત આનો નિર્ણય કરો અને આરએસ દલાલને આપણે ગમે તે હિસાબે આને બચાવવી પડે. એમણે માથે લઈને તે ટાઈમે મારા આગળને માન આપીને એમણે એ સ્કૂલ લેવાનો નિર્ણય કર્યો અને સ્કૂલની અંદર શરૂઆત કરીને આજે એ સ્કૂલને ત્યાંથી ખસેડીને હોસ્ટેલ ગ્રાઉન્ડના એક ખૂણાની અંદર નવી સ્કૂલ બનાવીને ત્યાં આગળ સંચાલન કરવાનો આજે ભૂમિપૂજનનો કાર્યક્રમ થયો છે. હું આજે એ પણ કહીશ કે ભરૂચ જિલ્લાની જનતાને ઘણી વાતો થાય છે પણ હોસ્ટેલ ગ્રાઉન્ડની જગ્યા એક સાઈડ ઉપર આપવામાં આવેલી છે. હોસ્ટેલ ગ્રાઉન્ડનું રમતગમતનું મેદાન, આપણે શૈક્ષણિક પ્રવૃત્તિઓ, સમાજના પ્રસંગો ચોક્કસ
ચોક્કસપણે આ ગ્રાઉન્ડની અંદર ઉજવાશે, એમાં કોઈ શબ્દ નથી. પછી કીધું કે તું ઘરેથી નીકળે મને ફોન કરે કે હું ઓફિસની ઉપરથી નીચે ઉતરી લઉં એટલે આપણને મોડું ન થાય. એટલે હું ત્યાં ઘરેથી નીકળતા બાપુને ફોન કર્યો કે બાપુ હું નીકળી ગયો છું, આ નીચે આવ્યો. મને કે ના તમે ઉપર ઓફિસમાં જાઓ. એટલે હું ઓફિસમાં ગયો એટલે મને કે જે કામ માટે આજે આપણે ભરૂચ લઈએ છીએ એ કામ માટેની ફાઇલ મંગાવી છે એટલે અત્યારે જ મંજૂરી આપીને પછી તેનું ખાતમુહૂર્ત કરીએ અને એ કામ પતાવીને મેં એવા જગ્યાએ બાપુને પણ આભાર માનું છું. આજનો કેન્દ્ર બિંદુ કહીશ તો ચાલશે એવા નરેશભાઈ સિસ્ટમ એનડીએ ગવર્મેન્ટ કોઈ પણ નીતિ હોય મેં જોયું તો કે શિક્ષણ નીતિ કરો છો ત્યારે એ ભાજપની ન હોય, એ ભારતની હોય. આ પછીના સાથે ચાલી રહ્યા છે કે નવી શિક્ષણ નીતિ પર ભાજપની કોઈ છાપ ના હોય, માત્ર ભારતની છાપ. આપ સૌ આજે આ પવિત્ર કામમાં સાક્ષી બન્યા અને જોવાનું જોજો કે આ કામ કેટલું સફળ થવાનું છે કે વર્ષના પહેલા દિવસે આ કામ શરૂ કરી છે. પણ આજે એક મજાક રૂપ બનેલી એ આરએસ દલાલ હાઈસ્કૂલના સ્થળાંતરણની ભૂમિપૂજનની ઘટના આપણે નિહાળી અને આપણા અંતરને જાગૃત કરીશું. જીગરભાઈ, હું હંમેશા કહેતો આવ્યો છું કે ભરૂચ પાસે કંઈક ખૂટે છે અને કંઈક ખૂટે છે ને એ તો ભરૂચની જનતાનું આત્મસન્માન છે. એમનામાં આક્રોશ નથી, ક્રોધની જરૂર નથી, પણ જાગૃતિની જરૂર છે, ન્યાય માટેની લડતની જરૂર છે કે મારું શહેર છે, મારી સંસ્થા છે, મારી જરૂરિયાત છે, મારે ન્યાય જોઈએ છે, મારે આ વસ્તુ જોઈએ. સાહેબ, સુવિધાઓ હોય કે હક હોય, મેળવવા માટેની ભરૂચની જનતા નથી જાગતી. એટલે જગાડવાના પ્રયાસ રૂપે આપણે આ શ્રેણીની શરૂઆત કરીશું. મને ખબર છે ઘણા બધાને નહીં ગમે, પણ જેટલાને ગમશે અને જે લોકો પણ જાગૃત થઈને એમાં કોમેન્ટ્સ આપતા થશે, સાચું ખોટું જે કંઈ હોય તે કહેતા થશે, તો કદાચ ચેનલ નર્મદાની આ નવા વર્ષથી આરંભ થયેલી વી બ્લોગની શ્રેણીને આપણે સફળ કરીશું. આ જગ્યાએ હું એક વસ્તુ ખાસ નોંધીશ કે જેવી રીતે નરેશભાઈએ વાત કરી કે આ શાળામાંથી આ ભરૂચના જે હાલના નેતાગણ છે તે લોકો ભણી ગયા છે, પણ ભૂતપૂર્વ જો મહાનુભાવોની વાત કરીએ તો એ રીતે અમારી પાસે જે માહિતી છે, કનૈયાલાલ માણેકલાલ મુનશી, કમા મુનશી, જે ભારતના સાહિત્યકારોનું સૌથી મોટું એક રત્ન કહેવાય, એ આ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી હતા. બકા ઠાકોર, જેમને સોનેટ જે ગુજરાતી ભાષામાં આવે છે તેની જે રચના કરી હતી, તે બકા ઠાકોર આ શાળાના વિદ્યાર્થી હતા. એક ભારત દેશના ચીફ જસ્ટિસ પણ આ શાળાએ આપ્યા છે. ત્યારે આટલા બધા મહાનુભાવોનું પણ આજનું જે હાલનું નેતાગણ છે તે જો એ લોકોનો વૈભવ કે એ લોકોનો ઇજ્જતને પણ એ લોકો જો નથી સાચવી શકતા તો એ ખરેખર એક દુઃખની બાબત ગણાય. તો આ જ અંગે આપણે આગળ પણ વાત કરીશું. પણ ફરીથી એક વખત જેવી રીતે નરેશભાઈએ આ બ્લોગની શરૂઆત કરી કે આ શાળાને 1 જાન્યુઆરીએ જ આપણે આ વી બ્લોગની સિરીઝ કેમ યાદ કરવી, તો એની પાછળનું કારણ એ છે કે વર્ષ 2020માં રાજ્યના શિક્ષણ પ્રધાને ભરૂચમાં આવીને એનું ખાતમુહૂર્ત કર્યું હતું, આટલો મોટો વૈભવશાળી કાર્યક્રમ કર્યો હતો, અને એ બાદ એક કાર્યક્રમનું કેમ ટાઈ ફિશ થઈ ગયું તેને અંગેનું પણ આપણે પોસ્ટમોર્ટમ આ જ વી બ્લોગ સિરીઝમાં આગળ કરતા રહીશું. સમયની મર્યાદાને કારણે આજે પ્રથમ એપિસોડ 1 જાન્યુઆરી 2024 આપ સમક્ષ અમે મૂકીએ છીએ. આવી રીતે અમારી સાથે આપ જોડાયેલા રહેજો અને આપની કમેન્ટ્સ ખાસ અમને અમારા કોમેન્ટ સેક્શનમાં આપતા રહેશો. પુનઃ ફરીથી એક વખત આ જ ટોપિકને આગળ ચલાવતા મળીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર. નમસ્કાર.